આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી. તેમણે ઝાયકોડી રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 13 રાજ્યોમાં 3 કરોડ 10 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે ઝાયકોડી રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે જાણકારી મેળવી. તેમણે પ્રયત્નશીલ ટીમના વખાણ કર્યા હતા. ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિયપણે સહકાર આપવા ખાતરી આપી હતી. આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કમાં આગમન પર ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલના અધ્યક્ષ પંકજ પટેલ અને એમડી શર્વિલ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. ઝાયડસ કેડિલા આવતા અઠવાડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરિણામો સુપરત કરશે અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરીક્ષણો હાથ ધરશે. જો અપેક્ષિત પરિણામો મળ્યા તો કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે. ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમની મુલાકાત લેવા રવાના થયા છે. ત્યારબાદ તેઓ પુણેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 સામેની લડતમાં શ્રેષ્ઠ રીતે દેશમાં થઈ રહેલા પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે રસીના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા માટે પ્રધાનમંત્રીની અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત તેમની કોવિડ સામેની લડતના પ્રયત્નોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે. તેમજ ન્યૂઝ ઓન એઆર વેબસાઇટ અને ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો નમો એપ કે માય જીઓવી મંચ ઉપર મોકલી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીટીસીની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની 43 મત વિસ્તારોમાં 296 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આજે યોજાઈ રહેલી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી કુલ 8 તબક્કામાં યોજાવાની છે. કાશ્મીરના ચૂંટણી કમિશનર કે શર્માએ નાગરિકોને માસ્ક પહેરવા તથા યોગ્ય અંતર રાખવા સહિતના કોવિડના નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 93.68% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 41,452 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 87,59,000થી વધુ થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4,54,940 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 41,322
કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 93,51,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 485 દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,36,200 થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 11,57,000થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 13 રાજ્યોમાંથી 3 કરોડ 10 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે, જે ગયા વર્ષની સરખામણીએ 18.78% વધારો દર્શાવે છે. કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ ડાંગરની કુલ ખરીદી પૈકી 65%થી વધુ ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે. આ ખરીદીથી 28,45,000 ખેડૂતોને લાભ થયો છે. કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું નિવાર વાવાઝોડું હવે હવાના હળવા દબાણના સ્વરૂપમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચ્યું છે. આની અસરથી આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ છેલ્લા 48 કલાકથી થઈ રહ્યો છે. આ વરસાદના લીધે ડાંગર, તેલીબિયા, ફળો જેવા ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડીએ આંધ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તથા અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા તથા માર્ગોને સમારકામો યુદ્ધના ધોરણે હાથ ધરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત અનેક રાજકીય નેતાઓએ સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેને 130મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટ સંદેશામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે મહાત્મા ફૂલે એક મહાન સમાજ સુધારક હતા. તેઓ મહિલાઓ અને દલિતોના હક માટે લડ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યું કે તેમણે શિક્ષણના મહત્વ પર ભાર આપીને નાગરિકોને ગૌરવ સાથે જીવવાની પ્રેરણા આપી હતી. તેઓ સમાજને અંધશ્રદ્ધા, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્તિ અપાવવા વૈચારિક સામાજિક ક્રાંતિ લાવ્યા હતા. ગુજરાતમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવ સંદર્ભે ઘટનાની ઝીણવટભરી તપાસ થાય તે માટે રાજ્ય સરકારે રાજકોટ શહેરના ડીસીપીના અધ્યક્ષ સ્થાને એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે, તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. રાજ્ય સરકારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ A.K. રાકેશને સોંપી વહેલી તકે તેનો અહેવાલ આપવા કહ્યું છે. હિમાચલ પ્રદેશમાં આગામી 1 ડિસેમ્બરથી તબીબી કોલેજોમાં શૈક્ષણિક કામગીરી ફરીથી શરૂ કરાશે. કોવિડના કારણે ગત માર્ચથી તબીબી કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓએ કોવિડનું પરીક્ષણ કરાવીને નેગેટિવ રિપોર્ટ તથા વાલીઓની સંમતિ લેખિતમાં લાવવાનું ફરજિયાત છે. દરમિયાન હિમાચલમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરવા 3 સભ્યોની કેન્દ્રીય સમિતિ હિમાચલ પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં ગઈકાલે રમાયેલી પહેલી વન ડે ક્રિકેટ મેચમાં ભારતને 66 રને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા KJ ફિંચના 114, સ્ટીવન સ્મિથના 66 બોલમાં નોંધાવેલા 105 રન, વોર્નરના 69 તથા મેક્સવેલના 45 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 374 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ શામી 3 જ્યારે બુમરાહ, સૈની અને ચહલ દરેકે એક વિકેટ ખેરવી હતી. જવાબમાં ભારત 8 વિકેટે 308 રન જ બનાવી શકતા ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ભારત વતી હાર્દિક પંડ્યાએ 90, શિખર ધવને 74 અને એન સૈનીએ 29 રન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે ઝાયકોડી રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ DDCની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 13 રાજ્યોમાંથી 3 કરોડ 10 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.